તો વડોદરા ડભોઈ રોડની વોરાની ચાલીમાં પાણી ભરાયા છે। ચીમનલાલની ચાલીમાં હજુ પાણી ભરાયેલા છે। 200થી પણ વધુ મકાનોમાં હજુ પાણી ભરાયેલા છે। હજુ સર્વે સહાય માટે પણ કોઈ આવ્યું નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે। તો રાશન કાર્ડ હોય તો જ સહાય મળશે તેવું સાંભળ્યું છે। રાશન કાર્ડ જોઈને ઘરમાં પાણી આવે છે તેવું સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। તો હજુ પાણી ઓસર્યા નથી। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। નેતાઓ ચૂંટણી સમયે મત તો લઈ જાય છે પરંતુ કામમાં કોઈ સામું જોતું નથી। વોરાની આ ચાલી છે કે જ્યાં હજુ પાણી ભરાયેલા છે। અનેક સ્થાનિકો છે તે આરોપો કરી રહ્યા છે કે પાણી ભરાયા છે પરંતુ રેશન કાર્ડ હશે તો જ સહાય ચૂકવવામાં આવશે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। ડભોઈ રોડની આ વોરાની ચાલી છે જ્યાં ચીમનલાલની ચાલ હજુ પણ પાણી ભરાયેલા છે। 200થી પણ વધુ મકાનોમાં હજુ પાણી ભરાયેલા છે।